મિત્રો આજ હોતે તું મોમાને ઘેર કથાનું આયોજન તો ઢાઢી રાતના 2.5 ટાયર વાળી ઓડી લઈને પહોંચી જાય જસરા. પછી ઠકોણે પહોંચ્યા એટલે મોમો કરતા હતા કેળાનું મર્ડર. ધીસ ઇઝ માય મામા. પણ ભાઈ મોમો હતો કોમ વાળો એટલે થોડા ચીકુથી બસડો કરીને ઉભો કાપી નાખ્યો. તો પોતે કરી હતી ઘણી મહેનત એટલે મહેનતનું ફળ મોઢું મોકળું કરીને મેલી નાખ્યું જમણે હાથે મોઢામાં. અને પછી ભાઈ થઈ ગયું તું મોડું એટલે પેટમાં બોલતા હતા ભમરા એટલે કરી નાખે શાંત. અને ભાઈ ગાધામાં આવ્યું તું ઘણું 2.5 લાખ આલીને પી લીધી જીરાનો કોટો સડીને આયા ઘરે. એટલી ઘડી તો મહેમાન બધા આવી ગયા હતા. અને પછી ભાઈ મહારાજે થોડા ઘણા શ્લોક બોલીને કરી નાખી કથાની શરૂઆત. હમણાં અમે ડાવા ભાગમાં 10-15 જણા બેઠા હતા પણ અમારો જીવ હતો એટલે મસાલા. મિત્રો રૂડું જસરા એટલે મહેશભાઈ દવે સાહેબ નું ગોમ અને પોતે પણ હાજરી હાલવા આવી જાય. પણ આ ભાઈ જોઈને તમને એવું લાગતું છે કે ભાઈ બુધાલાલ બનાવે છે પણ ના, આરતી ચાલુ હતી હો. અને પછી કથા પતી એટલે કરી નાખ્યું મહાપ્રસાદ નું વિતરણ. અને આયો ડાવા ભાગમાંથી આકોટો કે પ્રસાદ દીધો લઈને આવ્યો પણ એને શું ખબર છે કે અમે એના હારું જ આયા હતા. તો મિત્રો ફાઇનલી હવાના 6:30 વાગે આપણો સુખનો સૂરજ ઉગી ગયો. પછી લઈ લીધું હડકાયો બાવળ નું દાંત અને હાથ ઓટો ઓમથી ઓમ ભમાયો ઓમથી ઓમ ભમાયો. રહોડામાં પહોંચી જાય એટલે ઉંદેડા શાંત કરવાની વિધિ ચાલુ હતી પણ આરે ખરાબ બપોરના હાથ પોળા કરીને બેસી જતો. અને પછી કરી નાખી મોમાની ઓફિસમાં એન્ટ્રી એટલે મોમો વાળતા હતા ગુદરા. પણ મોમો કે ભણો હોય તો 1.5 લાખ નો પણ થોડા તપેલા કરાય લગાડી દીધા ધંધે. મહેમાનો આવવાની થઈ જતી શરૂઆત પણ પોતે આવી જતા મોનિટરિંગ કરવા એટલે કોઈ માહોલ બીજો ગરમ ના થાય. કરી નાખી તમણવારની શરૂઆત ને ખાવાનું બનાવ્યું હતું સાહેબ મારા દુનિયાનું હો. આવું તો તમે પેલા મુકેશ અંબાણીના છોકરા ઘુઘુના લગ્નમાં નિભાળ્યું હોય. આ છોકરા કેવા સેવા કરે, તમારા હક પણ વેલા થાય. અને એ મળી જતા અમારા દિનેશભાઈ બકોભાઈ સુંદેશ્વરી સ્ટુડિયો ના. એમાં તો કોઈને ઓર્ડર બીજાનું કોમ હોય તો લાખની સુંદેશ્વરી સ્ટુડિયો થી મળી લીધું. અને ભાઈ આ છે અમારા મધીમાં પોતે ગાધું છું પણ સેવા દુનિયાની કરી. અને આ બાજુ